જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કીર્તિની અધિકારી છે મા દેવકી. તો શ્રી એટલે અખૂટ ભંડાર ભરેલા છે સદ્ગુણોના, તે છે શ્રી રાધે, જેણે જગતની સ્ત્રીઓને નિરાશ, ઉદાસ, એકલતાથી ઉગારી સત્સંગ જેવો અમૃત કુંભ છલકાવ્યો. આજે પૂરા વિશ્વમાં આની ધારા અવિરત ઝરતી રહી છે. વિચારો, સત્સંગ ન હોત, મંદિરો ન હોત, મંડળો ન હોત, સંસ્થાઓ ન હોત, સમાજોનો ઉદય થયો ન હોત તો આપણે શું કરતે, ક્યાં જાતે? આ બધા જ આપણે હારેલા થાકેલાનો વિશ્રામ ઘાટ છે. બસ કોઈને કોઈ સ્થળે જોડાઈ જવાનું. પાણીના રેલાની જેમ જિંદગી વહી જવી જોઈએ. હું છેલ્લા 38 વર્ષથી સાવ એકલી છું. મારા પરિવારમાં, કુટુંબમાં કોઈ જ નથી, પરંતુ મને ક્યારેય એકલતા લાગી નથી. પ્રભુ કાર્ય, ધર્મ પ્રચાર કાર્ય છેલ્લા 68 વર્ષથી ચાલુ છે. 17 વર્ષની ઉંમરથી 68ની આ સફર છે. બે મહિના અગાઉ કાર્યોની તારીખો દેવાઈ જાય છે. પ્લસ છેલ્લા 8 વર્ષથી રોજ સવારે 5 વાગે તમને બધાને ઓલ ઓવર વર્લ્ડમાં જીવન સંદેશ પહોંચાડવા સવારે 5 વાગે હું જાગું છું. બસ સૌ કાર્યરત રહો, જોડાઈ જાઓ. ક્યાંય ને ક્યાંય, જ્યાં ફાવે ત્યાં, જ્યાં મન માને ત્યાં, જે આવડે તે કાર્યમાં જોડાઈ જાઓ. કારણ ન એકાકી રમતે, બીજાનું બીજાપણું કાઢતા શીખવાનું છે. ભગવાન પણ આ સૃષ્ટિમાં એકલા જ હતા. એમને પણ નહીં ગમ્યું, અને તેથી તો એમણે આ જગતની રચના કરી, સૃષ્ટિની રચના કરી, વિશ્વ બનાવ્યું, વિશ્વપતિ બન્યા. તેમણે પશુઓ ઘડ્યા, ભગવાનને સમજી નહીં શક્યા. પક્ષીઓ ઘડ્યા, ઉડી ગયા. દેવો ઘડ્યા, દેવો સૌ કામે લાગી ગયા. સાગર, સરિતા, પવન, પાણી, સૂર્ય, ચંદ્ર, અગ્નિ બધા કામે લાગી ગયા. કોઈ ભગવાન સામે ઊભું ના રહ્યું. વૃક્ષ, વનસ્પતિ, જળચર જીવો આ બધા જ મૂંગા. અંતે મને અને તમને ઘડ્યા, એટલે માનવને. બધા કરતાં આપણને કંઈક વધારે જ આપ્યું, અને તે છે બુદ્ધિનો પારસ મણિ. માનવને ઘડ્યો, પોતા પાસે બેસે, પોતા પાસે વાત કરે. ભગવાનને થયું એ મારી સાથે બેસે, મારી સામે બોલે, મારી સાથે રમે, મારી સાથે વાતો કરે, એ માગે, એ રડે, હું મનાવું. પણ માનવને સુખ, સમૃદ્ધિ, સગવડો, સગાઓ, મિત્રો, વ્યવહારો આ જે બધું મળ્યું, આ બધાએ માનવને ખેંચી લીધો. જેણે ઘડ્યા, જગતમાં મોકલ્યા, તેની તરફ જોવાની માનવને ફુરસત પણ નહીં. જેમ રડતા બાળકને રમકડા મળી જાય, ભાવતું ખાવા મળી જાય એટલે એ રડવાનું બંધ કરી દે અને માને ભૂલી જાય, તેમ જીવનમાં બધા જ ભોગો મળ્યા, બધા જ આ બધા રમકડા કહેવાય. એ મળ્યા પછી માનવ ભગવાનને ભૂલી ગયો. બધું જ્યારે આ છૂટશે ત્યારે જ આપણે એને પકડી શકીશું. બાકી એ પકડમાં આવે એવું તત્વ નથી. અને જો એક વખત આવી ગયું તો એ આપણને છોડશે નહીં. હા, તેથી બહુ જ સુંદર વાતો કરી છે ગીતામાં અને ધર્મમાં પણ. યશોદા નથી પકડી શકી ભાઈ કાનાને, બાંધી નથી શકી, તો આપણું શું કામ, આપણી શું તાકાત? કારણ કે તાકાત માટે પહેલાં લાયકાત મેળવવી પડે. કારણ આટલું મનમાં જો આવી જશે તો લાયકાત આવી જશે અને તાકાત પણ આવી જશે. આટલું એટલે કેટલું? સ્વરચિત ભજન સુનો. ભગવાન કૃષ્ણ કહે છે અને એ આપણે મહેસૂસ કરીએ છીએ. રમવું મારી તુજ સંગ સાથી, કહે તો મુझने ઉઠાડી રે કાના, તું તો કહે તો મુझने ઉઠાડી. શ્વાસ બનીને વહે તો તનમાં, સ્મૃતિઓ મારી ડંડોળી રે કાના, તને પલ પલ લઉં છું સંભારી, મરવાલા તને હર પલ લઉં છું સંભારી. તારી મારી પ્રીત પુરાણી રે કાના, તને
પલ પલ લઉં છું સંભારી મારા વાલા તને, હર પલ લઉં છું સંભારી. હર પલ સાથ તે નિભાવી રે કાના તને, પલ પલ લઉં છું સંભારી મારા વાલા તને, હર પલ લઉં છું સંભારી.